નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. હાલમાં તમામ મતદાન મથકો માટે ઈવીએમ સહિતની સામગ્રીનું ડિસ્પેચિંગ ચાલી રહ્યું છે. માંજલપુર વિધાનસભાના વિસ્તારમાં શાંતિપૂર્ણ અને સુચારુ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ પેટા ચૂંટણીમાં કુલ 2,19,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, જેના માટે કુલ 260 મતદાન મથકો ઉભા કરવામાં આવે છે. 30 જુલાઈની સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી મતદાન ચાલશે. ચૂંટણી પ્રક્રિયાને નિષ્પક્ષ અને સુરક્ષિત બનાવવા માટે 1400થી પણ વધુ પોલીસ કર્મીઓનો કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ વખતે ચૂંટણી તંત્ર દ્વારા કેટલીક વિશિષ્ટ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે, જેમાં પ્રથમવાર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર શરૂ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ચોમાસાની ઋતુ અને વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ મતદાન મથકો પર વોટરપ્રૂફ ટેન્ટની પણ ખાસ વ્યવસ્થા ઊભી કરાઈ છે. માંજલપુર વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી આવતીકાલે યોજાવાની છે. આજે એમનું ડિસ્પેચિંગનું કામ ચાલી રહ્યું છે. તમામ મતદાન ટુકડીઓ અહીંયા હાજર છે અને થોડી વખતમાં ડિસ્પેચ અહીંથી થઈને એમના પોતાના મતદાન મથક ઉપર જશે. મતદાન મથક ઉપર મતદાન માટેની પૂરતી વ્યવસ્થા અમે કરી છે. ખાસ કરીને તમામ સ્થળો ઉપર સાથી સહાયક અને વોલ્યુન્ટિયર્સ રાખ્યા છે. આ વખતે વિશેષ તકેદારીના ભાગરૂપે અમે ત્યાં દરેક મતદાન મથક ઉપર વેબકાસ્ટિંગની વ્યવસ્થા કરી છે. માઇક્રો ઓબ્ઝર્વર્સ પણ સેન્સિટિવ લોકેશન પર હાજર રહેશે. આ સિવાય અમે વિશેષ કરીને એ પ્રકારે વ્યવસ્થા રાખી છે કે તમામ મતદાન મથક ઉપર મોબાઈલ ડિપોઝિશન સેન્ટર હોય, જેથી કરીને મતદાતાઓ ત્યારે પોતાનો મોબાઈલ ત્યાં રાખી શકે. વરસાદને ધ્યાનમાં રાખીને અમે વિશેષ કરીને દરેક મતદાન મથક ઉપર ખાસ કરીને એક એનાલિસિસ કરાવડાવ્યું છે. જે મતદાન મથક ઉપર વધારાની આવશ્યકતા હોય, કોઈ મતદાન મથક ઉપર પાણી ભરાવાની શક્યતા હોય અથવા આજુબાજુના ભાગમાં એક્સેસ માટેના પ્રશ્નો હોય, ત્યાં તમામ જગ્યાએ ટીમ મારફતે કામ કરવામાં આવ્યું છે. રસ્તાઓ રિપેરિંગનું કામ પણ આ ભાગમાં થયું છે. સાથોસાથ કોઈ જગ્યાએ પાણી ભરાવાનો પ્રશ્ન હોય ત્યાં ડિવોટરિંગ સાથેની ટીમ પણ તૈયાર રહેશે, ડિવોટરિંગ પંપ સાથેની ટીમ પણ તૈયાર રહેશે. અને આ ઉપરાંત અમે ક્વિક રિસ્પોન્સ ટીમ પણ તૈયાર રાખી છે, જેથી કરીને મતદારોને મતદાન કરવાની પ્રક્રિયામાં કોઈ દખલગીરી ના થઈ શકે. સમગ્ર રીતે કુલ 2000થી વધારે પોલિંગ પર્સનલ આમની અંદર જોડાયેલા છે. એ ઉપરાંત અહીંયા ડિસ્પેચિંગ રિસીવિંગ સેન્ટર ખાતે ઘણા બધા અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયેલા છે. 1400થી વધારે પોલીસ કર્મીઓ, સીએપીએફ, એસઆરપીએફ વગેરેની ટીમો પણ જોડાયેલી છે. એટલે ખૂબ મોટી સંખ્યામાં કર્મીઓ મતદાનની પ્રક્રિયા ખૂબ નિષ્પક્ષ અને તટસ્થ થાય તે માટે કટિબદ્ધ છે અને એ માટેના પ્રયત્નો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તમામ ક્ષેત્રે પેટા ચૂંટણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. ત્યારે હવે સૌની નજર આવતીકાલે થનારા ઉત્સાહપૂર્વકના મતદાન અને 3 ઓગસ્ટે આવનારા પરિણામ પર મંડાયેલી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.